ઘણા સમય પહેલાની વાત છે. એક વિશાળ જંગલ પાસે એક મોટી નદી વહેતી હતી. એ નદીના કિનારે એક બહુ મોટું અને જૂનું જામફળનું ઝાડ હતું. એ ઝાડ પર એક ખૂબ ચંચળ અને બુદ્ધિશાળી વાંદરો રહેતો હતો. તેનું નામ હતું મોનુ. મોનુ વાંદરાનું જીવન ખૂબ સારું હતું. તે આખો દિવસ ઝાડની ડાળીઓ પર કૂદકા મારતો, મીઠા જામફળ ખાતો અને ગીત ગાતો રહેતો. જામફળના ઝાડ પર દર વર્ષે ઘણા મીઠા અને રસદાર જામફળ લાગતા. મોનુ એ જામફળ ખાઈને ખૂબ ખુશ રહેતો. પણ મોનુ પાસે એક સમસ્યા હતી. તે એ ઝાડ પર એકલો જ રહેતો હતો. તેના પાસે કોઈ મિત્ર નહોતો કે જેના સાથે તે વાત કરી શકે. ઘણી વખત તે ઝાડ પર બેસીને નદી તરફ જોતો અને વિચારતો, કાશ મારો પણ કોઈ મિત્ર હોત જેના સાથે હું વાત કરી શકું. એક દિવસ બપોરનો સમય હતો. સૂર્ય ખૂબ તેજ ચમકી રહ્યો હતો. મોનુ જામફળ ખાઈને ઝાડની ડાળ પર આરામ કરી રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે નદીમાંથી એક મોટો મગર ધીમે ધીમે કિનારે આવી રહ્યો છે. મગરનું નામ હતું મંગુ. મંગુમુ મગર ખૂબ થાકેલો લાગતો હતો. તે નદીમાંથી બહાર આવીને જામફળના ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. મોનુએ ઉપરથી તેને જોયો અને વિચાર્યું, આ તો ખૂબ મોટો મગર છે, પણ આ બહુ થાકેલો લાગે છે. તો ડરતો હતો, પણ તે દિલથી દયાળુ હતો. તેને વિચાર્યું કે કદાચ મગરને ભૂખ લાગી હશે. મોનુએ ઝાડ પરથી થોડા મીઠા જામફળ તોડી અને નીચે ફેંકી દીધા. મગરે ઉપર જોયું અને આશ્ચર્યથી બોલ્યો, અરે, આ જામફળ કોણે ફેંક્યા? મોનુ હસીને બોલ્યો, મેં ફેંક્યા છે. મારું નામ મોનુ છે. જો તને ભૂખ લાગી હોય તો આ જામફળ ખાઈ લે. મગરે જામફળ ખાધા. તે ખૂબ મીઠા હતા. તેણે ખુશ થઈને કહ્યું, વાહ, એટલા મીઠા જામફળ મેં ક્યારેય ખાધા નથી. આભાર મિત્ર. મોનુને આ સાંભળી ખૂબ આનંદ થયો. તેણે કહ્યું, જો તને ગમે છે તો તું રોજ અહીં આવી શકે છે. હું તને જામફળ ખવડાવીશ. મગરને આ વાત ખૂબ ગમી. તેણે કહ્યું, બરાબર મિત્ર, હું રોજ અહીં આવીશ. એ દિવસથી મંગુ રોજ જામફળના ઝાડ પાસે આવવા લાગ્યો. મોનુ તેને રોજ મીઠા જામફળ ખવડાવતો અને બંને લાંબા સમય સુધી વાતો કરતા. ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા. હવે દરરોજ મોનુ વાંદરો અને મંગુ મગર સાથે સમય પસાર કરતા. મોનુ ઝાડ પર બેસીને જામફળ તોડતો અને નીચે ફેંકતો. મંગુ તેને ખાઈને ખૂબ ખુશ થતો. પછી બંને વાતો કરતા. મોનુ તેને જંગલની વાર્તાઓ સંભળાવતો અને મંગુ નદીની વાતો કરતો. એક દિવસ મંગુએ કહ્યું, મોનુ, તું બહુ સારો મિત્ર છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક વાંદરો મારો મિત્ર બની શકે. મોનુ હસીને બોલ્યો, મિત્રતામાં એ નથી જોતા કે કોણ કેવું છે, ફક્ત દિલ સારો હોવો. મંગુને આ વાત ખૂબ ગમી. હવે મંગુ રોજ જામફળ ખાઈને થોડા જામફળ પોતાના ઘરે પણ લઈ જતો. નદીના વચ્ચે એક ટાપુ હતું જ્યાં મંગુ પોતાની પત્ની સાથે રહેતો હતો. જ્યારે મંગુ ઘરે આવતો ત્યારે પોતાની પત્નીને જામફળ આપતો. મંગુની પત્નીએ પહેલીવાર જામફળ ખાધા ત્યારે તે ખૂબ ખુશ થઈ. તેણે પૂછ્યું, આટલા મીઠા જામફળ ક્યાંથી લાવો છો? મંગુએ જવાબ આપ્યો, નદીના કિનારે એક મોટું જામફળનું ઝાડ છે. ત્યાં મારો મિત્ર મોનુ રહે છે. એ જ મને આ જામફળ આપે છે. આ સાંભળી મંગુની પત્ની થોડી આશ્ચર્યમાં પડી. તેને પૂછ્યું, શું એક વાંદરો તારો મિત્ર છે? મંગુ બોલ્યો. હા, તે ખૂબ સારો છે. પત્નીએ કંઈ કહ્યું નહીં, પણ તેના મનમાં એક વિચિત્ર વિચાર આવવા લાગ્યો. થોડા દિવસો પછી મંગુની પત્નીએ વિચાર્યું, જો વાંદરો રોજ એટલા મીઠા જામફળ ખાય છે તો તેનું દિલ કેટલું મીઠું હશે. તેના મનમાં લાલચ આવી ગઈ. એક દિવસ તેણે મંગુને કહ્યું, સાંભળો, મને એ વાંદરાનું દિલ ખાવું છે. મંગુ આ સાંભળીને ચોંકી ગયો. તે બોલ્યો, તું શું કહે છે? તે મારો મિત્ર છે. પણ મંગુની પત્ની ખૂબ જિદ્દી હતી. તે બોલી, જો તું મને સાચો પ્રેમ કરે છે તો એ વાંદરાને અહીં લઈ આવ. મંગુ ખૂબ મુશ્કેલીમાં પડી ગયો. એક તરફ તેની પત્ની હતી અને બીજી તરફ તેનો સાચો મિત્ર.
તે આખી રાત વિચારતો રહ્યો. સવાર થતાં જ મંગુ નદીમાં તરતો તરતો જામફળના ઝાડ પાસે પહોંચ્યો. મોનુએ તેને જોયો અને ખુશ થઈને બોલ્યો, અરે મિત્ર, આજે તું બહુ મોડો આવ્યો છે, શું વાત છે? મંગુ થોડો ઉદાસ હતો. તેણે હસવાનો પ્રયાસ કર્યો અને કંઈ નથી મિત્ર, બસ થોડો થાક લાગી ગયો હતો. મોનુએ હંમેશાની જેમ ઘણા મીઠા જામફળ તોડી નીચે ફેંક્યા. મંગુએ તે ખાધા, પણ આજે તેને જામફળ પણ એટલા સ્વાદિષ્ટ લાગ્યા નહીં. મોનુએ પૂછ્યું, તું એટલો શાંત કેમ છે? કોઈ સમસ્યા છે? મંગુ થોડું વિચારીને બોલ્યો, મિત્ર, મારી પત્નીએ તારા વિશે સાંભળ્યું છે. તે તને મળવા માગે છે. તેણે કહ્યું છે કે તને અમારા ઘરે ભોજન માટે બોલાવો. મોનુ આ સાંભળી ખૂબ ખુશ થયો. તે બોલ્યો, વાહ, હું જરૂર આવીશ, પણ હું નદી પાર કેવી રીતે કરું? મને તો તરતા નથી આવડતું. મંગુ બોલ્યો, ચિંતા ન કર, તું મારી પીઠ પર બેસી જા. હું તને આરામથી મારા ઘરે લઈ જઈશ. મોનુ તેની પીઠ પર બેસી ગયો અને મંગુ નદીમાં તરવા લાગ્યો. જ્યારે તેઓ નદીના મધ્યમાં પહોંચ્યા ત્યારે મંગુ ખૂબ ગભરાઈ ગયો. આખરે તેણે સચ્ચાઈ કહી. મંગુ બોલ્યો, મિત્ર મોનુ, મને તને એક વાત કહેવી છે. મોનુ બોલ્યો. હા મિત્ર, કહો. મંગુ ધીમેથી બોલ્યો, મારી પત્ની તને ભોજન માટે નથી બોલાવી રહી. તે તારું દિલ ખાવા માંગે છે. આ સાંભળી મોનુ ખૂબ ડરી ગયો. પણ મોનુ ખૂબ સમજદાર હતો. તેણે તરત એક યુક્તિ વિચારેલી. મોનુ હસીને બોલ્યો, અરે મિત્ર, તું મને પહેલા કેમ ન કહ્યું? મંગુ બોલ્યો. કેમ? મોનુ બોલ્યો. કારણ કે મેં મારું દિલ તો ઝાડ પર જ રાખ્યું છે. મંગુ આશ્ચર્યમાં પડી ગયો. તે બોલ્યો, શું? કોઈ પોતાનું દિલ ઝાડ પર કેવી રીતે રાખી શકે? મોનુ બોલ્યો. અમે વાંદરો એવું જ કરીએ છીએ. જ્યારે બહાર જઈએ ત્યારે દિલ ઝાડ પર રાખીએ. મંગુ મૂર્ખ હતો. તેણે મોનુની વાત માની લીધી. તે તરત પાછો ફરી ગયો. જેમ જ તેઓ ઝાડ પાસે પહોંચ્યા, મોનુ તરત જ તેની પીઠ પરથી કૂદીને ઝાડ પર ચડી ગયો. હવે તે સુરક્ષિત હતો. મોનુ ઉપરથી હસીને બોલ્યો, અરે મૂર્ખ મંગુ, શું કોઈ પોતાનું દિલ શરીરથી બહાર રાખી શકે? મંગુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે શરમથી બોલ્યો. મને માફ કર મિત્ર. મોનુ બોલ્યો. સાચો મિત્ર ક્યારેય દગો આપતો નથી. આજથી અમારી મિત્રતા પૂરી. મંગુ દુઃખી થઈને ધીમે ધીમે નદીમાં પાછો ચાલ્યો ગયો. મોનુએ રાહતનો શ્વાસ લીધો અને વિચાર્યું, બુદ્ધિ અને સમજદારીથી મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે. તે દિવસ પછી મંગુ ફરી ક્યારેય એ ઝાડ પાસે આવ્યો નહીં અને મોનુ વાંદરો હંમેશા સાવધાન રહેવા લાગ્યો. મુશ્કેલીના સમયે બુદ્ધિ અને સમજદારી સૌથી મોટું હથિયાર છે. લાલચ અને દગો હંમેશા ખરાબ પરિણામ આપે છે. સાચી મિત્રતામાં વિશ્વાસ ખૂબ જરૂરી છે.